વાત કરીએ ગઢડાની કે જ્યાં 24 જ કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। વરસાદ પડતા જ ખેતીમાં મોટું નુકસાન પહોંચ્યું છે। ખેતરોએ બેટમાં ફેરવાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। બીજી તરફ જિલ્લામાં નદી નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે રોડ રસ્તા અને ખેતીમાં જમીનોનું ધોવાણ થતાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે ગઢડા તાલુકામાં અને છેલ્લા 24 જ કલાકની વાત કરીએ, છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી પણ વધારે વરસાદ અહીં નોંધાયો છે। ખેતરો એ બેટમાં ફેરવાઈ ગયા છે। ઘણી બધી જગ્યાએ વીજળીના થાંભલા હતા તે પડી ગયા છે અને ખેડૂતોના ખેતરમાં વાવેલો પાક એ પણ ધોવાઈ ગયો છે। વીજળીના થાંભલા પડતા ઘણી જગ્યાએ વીજળી ગુલ થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। નુકસાન તો સાહેબ આમાં બહુ થઈ ગયું છે ખેડૂતોને। ડીપ બીપ બધું ધોવાઈને વેચીને ખાળિયા પડી ગયા, પછી છતાંય બિયાણા મહેનત કરવા છતાંય આ ખેડૂતો નુકસાન થઈને અત્યારે પગભર થઈ જ ન શકે। હવે એવું નુકસાન છે મોટું। માંગ તો સરકાર પાસે સહાયની માંગ કરવાની, બીજું શું હોય। હવે સરકાર બને એવી મદદ કરે થોડી જાય તો ખેડૂતોને લાભ થાય, નકર તો કાંઈ ખેડૂત ઊભા થાય એવું નથી। હવે આમાં 15 ઇંચ વરસાદ પીડ્યો છે અને બધું ધોઈ નાખ્યું છે અને આમાં જો કાંઈ સરકાર સહાય કરે તો સારું। નુકસાનમાં શું શું થયું છે? નુકસાનમાં ડીપ વહી જાય બધી, અને ડીપ વહી જાય છે, તાર ફેન્સિંગ પડી ગયું છે, 2-3 પુલ અને ઉપરથીનું આંકડું તૂટી ગયું છે, એટલે બધું ધોઈ જ નાખ્યું। બહુ ઝાઝો વરસાદ પડ્યો હતો, જેના લીધે બહુ એક સાથે વરસાદ પડવાના લીધે પૂર જેવી પરિસ્થિતિને કારણે ધોવાણ વધી થયું છે। કેવું નુકસાન થયું? જો કે પાળાને એવું તૂટી ગયું છે, ડ્રીપ એક તરફ એમ ખેંચાઈને તૂટી ગઈ છે, વૃક્ષો ને આ લાઇટ ને બધું વહી ગયું છે, પડી ગયું છે, એવી સ્થિતિ। શું માંગ છે? કાંઈ નહીં, એટલી આશા છે કે થોડું ઘણું આર્થિક સહાય કરી અને ખેડૂતોને થોડુંક મદદ સરકાર કરે તેવી આશા।